guys, welcome back to our channel. तो guys, आज हम करने जा रहे हैं शॉपिंग, वो भी किसकी? असारी की। और शॉपिंग क्या करेंगे वो हम आगे देखते हैं, ठीक है? અમે લોકોને પીપી કરાવવા લઈ જાય મેટ્રો સ્ટેશનની અંદર, ને જ્યારે અમને પીપી લાગે ત્યારે લોકો સંભળાવે છે. કેમ તને સંભળાવવાની આદત કેમ પડી? મને આદત છે સંભળાવવાની. હું સંભળાવીશ. અચાનક પડી છે આદત, ખબર નહીં કેમ. એ મને પડી છે તો શું કરું? ક્યાંય શીખી આવે. હું કાંઈ સંભળાવતી નથી. ક્યારની સંભળાય છે, ક્યારની સંભળાઈ રહી છે ભાઈ. હટને હવે તું હોય જાને, તું જા. જા અહીંયા રસ્તા પર ઉતરી જા. હું શું કરું? આ જો અહીંયા સર્કસ ચાલે છે, માથે ચડીને ઊંધી થઈને લટકી નાખજે. હું શું કરવા એવું બધું કરું? પહેલી વાત તો એ મને એન્ટરટેન કરો. ઓહ વોટએવર ના આવે, ઇટ્સ વોટએવર. whatever. વોટએવર whatever બસ whatever છે આ વોટએવર. whatever. આ દુનિયાભરનું ઇંગ્લિશ તો તને જ આવડે છે. મેં ક્યાં કીધું અમને તો ઇંગ્લિશ આવડતું જ નથી. અમને ગુજરાતી દેશી માણસો. બહુ ડસ્ટ છે યાર. ધોળિયા ગામના રહેવાસી અમને દસની વાત કરે છે. એટલે તો હું ધોળિયા ગામમાંથી નીકળી ગઈ. ધોળિયા ગામના રહેવાસી અમદાવાદમાં આવીને ધોળની વાત કરે. એ હું ધોળિયા ગામમાંથી નીકળી ગઈ ક્યારથી. અને તારી જાણ ખાતર ગઈ તો હું 7 વર્ષથી અમદાવાદ છું. તો અને કામ વગરની હોશિયારી અમારી આગળ મારવાનું નહીં. હોશિયારી તો મારી અંદર ખૂટી ખૂટીને ભરેલી છે. હોશિયારી જ મારતા આવડે છે જિંદગીમાં, એને હોશિયારી માર્યા સિવાય કંઈ માર્યું જ નથી. એટલું તો સાવ જુઠ્ઠું ના બોલવાનું હોય છે. જો હકીકત છે, હોશિયારી ને એટીટ્યુડ જો એનું મોઢું જો મોઢા પરથી ખબર પડી જાય. બોલવા જેવું બાકી નથી રહ્યું આ દુનિયામાં. ત્યારે પોતાના જ લોકો આપણને ઉપર શું કહેવાય કે તીરના શંકાના તીર આપણી પર મારે ને કઈ શંકા કરી ભાઈ? હું કઈ તારો બોયફ્રેન્ડ થોડી છું કે તારો પર શંકા કરું. શંકાના તીર મારવા માટે બોયફ્રેન્ડ કરવાની જરૂર નથી. મેં શું શંકા કરી તારા પર? તું શું આખો દિવસ બોયફ્રેન્ડ કરે છે? બોયફ્રેન્ડ જ તો છે તારો. કોણ કોણ? જવાબ જોઈએ. ઓલો લાકડી જેવા પગ વાળો. હવે એ સમજી જશે કોણ. જો કેવી સ્માઈલ આવી ગઈ છે. અફવાઓમાં હસી એના તો બીજું તો શું જ કરવાનું ભાઈ. આ અફવા નથી, હકીકત છે. ભાઈ કોમન સેન્સની વાત છે. જો કોઈ મારે કોઈ સિરિયસ બોયફ્રેન્ડ હોય એના વિશે આ એવું બોલતી હોય તો ઓબ્વિયસલી એ વસ્તુ પર ઓફેન્ડ થાય. પણ એ સિરિયસ બોયફ્રેન્ડ છે જ નહીં. પણ ટાઈમ પાસ હસી બોયફ્રેન્ડ છે અસારીનો. પણ એ વસ્તુ પર હસી રહી છે. હસી રહી છે એટલે કે એ છોકરાનો મજાક બનાવીને એને વાપરે છે. હું અને કોઈને વાપરું બીજા જન્મમાં. સોરી, બીજા અસારી વાપરી જાય. મને કોઈ વાપરું નથી. મારો એક નિયમ છે. હું વાપરું છું તને. વાપરું હું તને વાપરું છું. કઈ બહાર અડધી તો નહીં જ કહી દે બધાને કે તું રિલેશનશિપમાં છો. એટલે શું શરમાવું? એનું બ્લશ જો એના મોઢા પર કેટલું બ્લશિંગ છે. રમતિયાળ વિસ્તારમાં કઈ જ રમી નથી રહી અત્યારે. રમે જ છે, છોકરાઓના દિલ જોડે. એની પાછળ કેટલા છોકરાઓ પડે છે હું તમને શું જ કહું માતાજી. અને મારી એક હકીકત કહું તમને એમ થશે, પણ એ હું પછી ક્યારેક ફ્યુચરમાં કહીશ. નહીં એવું કંઈ જ નથી. આની વાત ઉપર વિશ્વાસ તો કરતા નહીં. આ જેટલી દેખાય હોળી એટલી તો બિલકુલ છે જ નથી પહેલી વાતે. એ તો તમે માની જ જજો. હું ભોળી જ છું. ધ્યાનથી જોવામાં આવે છે. તમને લાગે છે આ ભોળી હોઈ શકે? આજ તો મારા ચહેરા પર જો ને ભોળ પણ છલકાય છે. હા માની ગઈ. ચલો બાળકોની વાત આપણે બીજી માની લેવાની. ભલે સાચી હોય ખોટી. આજ તો હું તો બાળક જ છું, દિલથી બાળક, લુકમાં બાળક, બધી રીતે બાળક જ છું. જેને ગઈઢા બનવું હોય બની શકે.
ગઈ તું, હું નહીં ગઈ ભાઈ. આ બહુ ઓવરલી મેચ્યોર વેડા કરે, પછી ક્યારેક ક્યારેક એની અસલિયત બારે આવી જાય. અસલિયત નથી ભાઈ, બધા ક્યારેક મેચ્યોર પર્સન ના હોય. એક પોઈન્ટ પર આવે એ લોકોની ઇમેચ્યોરિટી બહાર નીકળે છે. ડઝન્ટ કે માણસ, અરે હું તો ખુદને કહેતી જ નથી કે હું મેચ્યોર છું ભાઈ. હું મેચ્યોર છું એમાં હું ખુશ છું ભાઈ. મારે કંઈ મેચ્યોરિટીના પહાડ લોકોને બતાવવા નથી પહેલી વાત કે. હા તો ઇમેચ્યોર છો તો એમ તો પણ તું ઘરડી છો, ભલે ઇમેચ્યોર હો હા તો શું થઈ ગયું? તો એક્સેપ્ટ ઇટ. કોઈનું કહેવાનું એક્સેપ્ટ કેમ કરું પહેલી વાત તો એ બધું કામ વગર. હમણાં તે કીધું હું છું, પછી કે હું એક્સેપ્ટ કેમ કરું? જો આ દો મુખિયા લડકી સે ધ્યાન સે દેખે. તો મુખ્યા અને રાવણના 10 મોઢા જેવી જોયું તો રાવણ હું એવી નથી, હું કેવી ડાઈ છું જોવો ને યાર. ભગવાન જોઈ લો મને ધ્યાનથી જોવા માણસ. એવી ડાઈ પણ હું છલકાય જોવા. સમજી શકો છો. મારી આંખો ગાઈઝ, મારી આઈસ બહુ ડીપ છે. બીજાની આંખો બગાડીને પોતાની આંખોને ડીપ કહેવાવાળા લોકો આ જ છે. એમ નહીં, લાઈક મારી આંખો, મારી લાઈફ, મારે કેવું છે ખબર કે હું જેટલું બોલું ને એના કરતાં મારી આઈઝ વધારે એક્સપ્રેસ કરે. કારણ કે એક્ટિંગ કરવામાં માહિર છે એટલા માટે. એ એક્ટિંગ જેસ્ચરમાં આવે, હું આંખોની વાત કરું છું. તો આંખો એ તારી એક્ટિંગ. માય આઈ સ્પીક્સ મોર. મારે કંઈ બોલું મારે જેટલી એક્ટિંગ કરી શકે એવું કોઈ જ ના કરી શકે. મને હજુ બી યાદ છે જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે ફર્સ્ટ યરના ક્લાસમાં બેસીને આને મારી સામે એક્ટિંગ ખોટું રડીને બતાવ્યું ને ત્યાંથી મારો આની પર વિશ્વાસ ઉઠી ગયો હતો. આ રડે તો બી મને લાગે કે આની પર વિશ્વાસ કરો કે ના કરો. એવું ના હોય, પણ જે દિલની કરીબ હોય ને, જે મને ઓળખતું હોય ને, એ ઓળખી જાય કે હું સાચેમાં રડું છું કે ખોટે રડું હા, એ છું. તો હવે હું મારી ઓળખી ગઈ. દિલની કરીબ આજ સુધી કોઈ એવું મને કોઈ સમજવા વાળું આવ્યું જ નથી. આજ સુધી નોટ ઇવન અ સિંગલ પર્સન ઇન માય લાઈફ કે જે મને દિલથી ઓળખે. કે આ તો ચૂભું, આ તો દિલમાં ચૂભું. હા, એ તો ચૂભે. અત્યારે અમે માન્યવર જઈ રહ્યા છીએ. કેમ આ સારી બેનના સોન થવાના છે. ભાઈ સાહેબ હું એ બધી વસ્તુથી પરે છું. કાંઈ પરે નથી. મને પૂછો ને, હું હું કહું ફેલાઈશ જ નહીં તો પહેલી વાત હોય. આવી ગયું હશે. ચલો અમે મળીએ સારી બેનની મેરેજ શોપિંગમાં. તો અમે ફર્યા. કેટલું ફર્યા, એટલું બધું ફરી લીધું તો એ કાંઈ મળ્યું નહીં. અને મને પસંદ આવ્યું નહીં. મારા સારી બેનની ચોઈસ પાછી હાઈફાઈ હોય. મને એવું એટલી જલ્દી એક વસ્તુ એટલી જલ્દી પસંદ નથી આવતી. એમાં અમે શું કરીએ? તો શું, મારી એવી જ છે ચોઈસ. મારી અસારીના લીધે થઈ છે. થેન્ક્સ ટુ અસારી. મને હા. કેટલી બધી વસ્તુની ખબર પડી છે અસારીના લીધે કે આવું પહેરાય, આવું ન પહેરાય, આમ કરાય, તેમ ના કરાય. તો મને બાકી જો તમે લોકો મને ફર્સ્ટ યરમાં જોવો ને તો તમને એમ થાય છી યાર. એવી તો અમુક વસ્તુ બી હું તારાથી આ શીખી તો છું ને અત્યારે હું તૈયાર નથી થઈ એટલે અમે આવા લાગીએ છીએ. બટ અગર જો અમે તૈયાર થઈએ તો યુ નેવર નો કે અમે કેટલા જ સારા કેટલા લાગી સારા શકીએ લાગી શકીએ. દેખ્યો અત્યારે એક્ટિંગ કરી રહી હતી. ના મારો વજન હું જ ઉપાડીશ. ના મારો વજન હું ખાલી ખોટી એક્ટિંગ અને નાટક તો કરતા આપી દે મારો વજન આપી દે. મારો વજન હું જ ઉપાડીશ. કેમેરા ખોલે એટલે કેવી એક્ટિંગ આવી જાય તારી. મારો બહુ નાટક કર્યા. મારો વજન મારો વજન કીધું ને આપી દે. મારો વજન હું જ ઉપાડીશ. ઇજ્જતથી કહું છું આપી દે. છેલ્લી ની છેલ્લી વાર પકડ ને હું ક્યાં ના પાડું. નવરા નાટકો બાયડીઓને નવરા નાટકો પૂરારા થયા. બારી નથી. નાટક વચ્ચે સો ગાઈઝ આજનો વિડીયો આપણે અહીંયા જ ખતમ. હિન્દીમાં બોલવાનું હતું ને, આખો ગુજરાતીમાં જ બ્લોગ છે, ચાલશે. સો ગાઈઝ આજનો વિડીયો આપણે અહીં જ ખતમ કરીએ છીએ. અને થોડું જોરથી બોલ. સો
સો ગાઈઝ આજનો વિડીયો આપણે અહીં જ ખતમ કરીએ છીએ. ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ આર વિડીયો. અને આવી જ રીતના અમને સપોર્ટ કરતા રહેજો. આવા જ વિડીયો આવતા રહેશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ત્યાં સુધી ગુડ બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.